ચાલો તો આપણે ફાઇનલી ઉપરકોટ પહોંચી ગયા. હાલો તો આપણે છે ને ધક્કાબારી જોવા જાવ. નહીં જોવો તો ખરે મ્યુઝિક વાગે નાચવાનું મન થયું. દૈરાન રામ રામ ને સીતારામ, કેમ દૈરું બધી મજામાં? અમે પણ એકદમ મજામાં છે. મજામાં જોઈને જુનાગઢ છે 6 દિવસ રોકાવાનું થાય આપણે. અટાણે એવો પ્લાનિંગ છે કે ઉપરકોટ બાજુ જાઉં ફરવા, એટલે નાહી ધોઈને આપણે થોડાક કમ્પ્લીટ થઈ જાય, બરોબર? તૈયાર થઈ પછી ઉપરકોટ બાજુ જઈએ આપણે ફરવા. ઉપરકોટ અને પ્રાણી સંગ્રહાલય ની બાજુ જાઉં એ જોઈએ કેટલી પુગાય. મજા આવી છે ત્યાં સુધી રખડી હું આપણે, બરોબર? ને આ જ જોવો તમે રૂમની હાલત. જો અત્યારે આપણે ઉપરકોટ પહોંચી ગયા છે અને પેલા જો આપણે આમાં જવાનું છે. આમથી આમ ઘુમરા ફરવાના છે આપણે પેલા. ચાલો તો આપણે ફાઇનલી ઉપરકોટ પહોંચી ગયા ને હવે નીકળીએ ઉપરકોટ બાજુ. ને અત્યારે જો પ્રવાસના બાળકો પણ વધારે છે સંખ્યા. ચાલો તો મેન એન્ટ્રી આપણે મળી ગઈ છે. જોવો અને આ ઉપરકોટ નો જૂનો દરવાજો. જો અહીં છે ને લોકેશન બહુ મસ્ત છે બેસવા માટેનું. જો અહીંથી જુનાગઢ આખું દેખાય છે. જો આપણે હે ને આ બાજુ ગાર્ડન હે ને એ બાજુ ફરવા જઈએ હવે. જો અહીંયા ઉપરકોટ ફોર્ટ લખેલું છે. અહીંયા બાજુમાં છે નાની તોપ.
એમાં એવું હતું કે આપણે છે ને સબસ્ક્રાઈબર મળી ગયા હતા, તો આપણે એના હારે છે ને ફોટો પડાવતા હતા, બરોબર. આપણે છે ને ઉપરકોટમાં ગાડી ચોડાવી લીધી. હાલો તો જઈએ જોવા. જો આ છે ને આપણે ગાડી લઈ લીધી. ચાલો તો વાંકવા માંડીએ. બૂમ 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 બૂમ. કોક મારી આ રીતની સળે નો જતા. હાલો જઈએ મહેલ. જો આપણે હવે છે ને અડીકડી વાવ છે ને એ બાજુ જવાનું છે. રિનોવેશન થયું ને એના પછી છે ને બહુ મસ્ત થઈ ગયો છે ઉપરકોટ. હાલો તો હવે જઈએ આપણે અડીકડી વાવમાં. જો આપણે છે ને કૂદકા મારતા જઈએ. હવે પડીએ નહોતો હાથ, બરોબર. બાંધકામ તો તમે જોવા આવો કેવી કોતરીને બનાવી છે. જોવો હવે છે ને અડીકડી આવે ને તો એક મને એક કહેવત યાદ આવી કે અડીકડીને નો ગણકુવો જેની ન જોયો એ જીવતો મુવો. એ હું જાવે ને કારણ પાકું છે ને કાંઈક નકામાં કોમેન્ટ આવી ગયો ખોટું બોલતા અહીં છે. તો હાલો તો જઈએ આપણી પાછા, બરોબર. ઉતરવામાં તો આપણે વાંધો નહોતો આવ્યો, પણ ચડવામાં કેવું હાર્ડ આવે એ એવું જોયું જાય. આપણે ત્યાં નડવાનું નથી, બરોબર. હવે ઘટના એવી બની હતી કે કાલે રાતે ને કારણ કાલે રાતે 11 વાગે ભવનાથમાં ઘૂમે અમારા વાગા ને પછી છે ને ગિરનાર ઉપર કેટલા 300-350 પગથિયા ચડ્યા. અડધી પોણી કલાક ત્યાં બેઠા હતા. એટલે આપણે છે ને કઈ નડવાનું નથી, બરોબર. હાલો સોડા પીવા બધાય. જો હમણાં આપણે જે વાવી જોઈ હતી ને એનો ઉપરથી વ્યૂ તમને બતાવું થોડો. જોવો કેવડી મોટી છે. અને અહીંથી ગિરનારનો વ્યૂ જોવો તમે. અને આ જોવો મ્યુઝિક છે અહીંયા, ધીમું ધીમું મ્યુઝિક વાગે. જો આ પડતો રેગો આમાં વિડીયો રહેવા ગાંડા નવા જ છે અમે. હાલો તો આપણે છે ને ધક્કાબારી જોવા જાવ. નહીં જોવો તો ખરે મ્યુઝિક વાગે નાચવાનું મન થયું.
મ્યુઝિક છે ને ઠંડુ ઠંડુ વાગે એટલે મજા જ આવે ટૂંકમાં. હાલો તે ધક્કાબારી ભેગા થઈએ આપણે. જો જુનાગઢમાં જે ઉપરકોટમાં ધક્કાબારી છે ને ના આવ્યા. તમારે સબસ્ક્રાઇબ કરવું કે નથી કરવું? આગળ આખાઈ નથી જવા દી હું. સબસ્ક્રાઇબ કરી દીજો ભૂલ્યા વગર. જો આ એક ટોપ છે, ફોડવી કરે ને ટોપ મૂકીએ તો એકાદી. જો દિવાહરી મૂકીને ભાઈ જો ફૂટકી આગળ ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી દીજો. આ ધક્કાબારી રમણી પછી કામ. જો અહીંયા છે ને ફિલ્ટર છે, નવા બે ફિલ્ટર છે ને પાણીનું. ત્યારે આ મશીનથી થતું. આ ટર્બાઇન છે. જો આ કેવડું મોટું છે પાણી ફિલ્ટર કરવાનું. ચાલો તો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. પાછા મળશું નવા વિડીયોમાં. બાય બાય.